કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું જ્યાં રહું છું ત્યાં આજે વરસાદ પડી રહ્યો છે. વાતાવરણ થોડું ઠંડુ છે. તો મને આજે ચટપટું કંઈ ખાવાનું મન થયું છે અને હેલ્ધી પણ હોય. તો આજે આપણે સાઉથ ઇન્ડિયન રસમ અને વડા બનાવીશું. તો એના માટે સૌપ્રથમ સામગ્રી જોઈ લઈએ. મેં બધી સામગ્રી અહીં ભેગી કરી લીધી છે. દાળ પલાળી લીધી છે, બાફેલી દાળ છે, આંબલીનું પાણી છે. આજે આપણે ટોમેટો રસમ બનાવીએ છીએ. તો ટામેટાં લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવી લઈએ. મેં એક અડધી નાની ડુંગળી લીધી છે, એને આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું. સાથે અહીં લસણ લીધું છે. લસણને આપણે છોણા સાથે જ નાખવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, છોણા સાથે જ નાખો તો જ એનું ટેસ્ટ સારું આવે છે. 8 કળી મેં લસણ લીધું છે. રસમમાં લસણનું પ્રમાણ થોડું વધારે હોય ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એને સાથે આપણે આ રીતે નાખીશું. મેં અહીં 8 કળી લસણ લીધું છે. સાથે એક નાનો ટુકડો આદુનો લઈશું અને એક નાની ચમચી જીરું લઈશું. અને રસમની સૌથી જાન કહેવાય છે અને સૌથી અગત્યની સામગ્રી એટલે આખા મરી. મેં અહીં એક મોટી ચમચી આખા મરી લીધા છે અને આપણે એને દરદરું પીસવાનું છે. જો તમારી પાસે ખાંડરી દસ્તો હોય તો એમાં જ પીસવાનું. મારી પાસે નથી એટલે હું મિક્સરમાં પીસું છું. ધ્યાન રાખવાનું છે, પેસ્ટ નથી કરવાનું. જુઓ, આ રીતે દરદરું પીસવાનું છે. હવે આપણે 2 ટામેટાં કાપી લઈશું. મેં અહીં મોટા 2 ટામેટાં લીધા છે અને એને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું. મિત્રો, આ સાઉથ ઇન્ડિયન રસમ તમે શિયાળામાં અથવા તો ચોમાસામાં ખાઓ, જેને ખાંસી થઈ હોય, શરદી થઈ હોય, તો એ લોકો પણ આ પીવે ને સૂપની જેમ તો તરત જ તમને રાહત મળી જાય. ટામેટાં સમારી લીધા છે. હવે એક પેન મૂકીશું અને એમાં એક મોટી ચમચી તેલ લઈશું. રસમનો આપણે વઘાર કરવાના છે. એક નાની ચમચી રાઈ નાખીશું, એક નાની ચમચી જીરું નાખીશું, અડધી નાની ચમચી હિંગ નાખીશું, 4 લાલ મરચાં નાખીશું અને 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું. આ સ્ટેજ પર તમે અડદની દાળ પણ નાખી શકો છો. અને હવે જે મસાલો આપણે બનાવ્યો છે એ નાખીશું અને એને મીડિયમ ફ્લેમ પર આપણે લસણની અને ડુંગળીની કચાશ નીકળી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. જુઓ, સરસ શેકાઈ ગયા છે. હવે થોડા ધાણા આ રીતે તોડીને નાખવાના છે. ધાણાને તમે સમારીને નહીં નાખતા, આ રીતે જ નાખજો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એને પણ 1 મિનિટ માટે આપણે સાંતળી લઈશું. જુઓ, સરસ સતળાઈ ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે જે સમારીને રાખેલા ટામેટાં છે એ નાખીશું અને ટામેટાને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. ટામેટાં સરસ મિક્સ થઈ જાય એટલે આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલાં અડધી નાની ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને મિક્સ કરી લઈશું. હવે ટામેટાને આપણે ટોટલી મેશ કરવાના છે, એટલે કે સરસ રાંધવાના છે. એ દરમિયાન આપણે હવે દાળને જોઈ લઈએ. મેં દાળને 6 થી 7 કલાક માટે પલાળી લીધી છે. એમાંથી બધું જ પાણી નિતારીને આપણે મિક્સર જારમાં લઈ લઈશું એને પીસવા માટે. દાળમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું અને એને આપણે પીસી લેવાનું છે. વચ્ચે આપણે જોઈ પણ લઈએ, ટામેટાને પણ આપણે ફેરવતા રહીશું. જુઓ, આ રીતે સરસ આપણે એને ફેરવતા રહીશું વચ્ચે. હવે મિક્સર જારમાં આપણે આ દાળને પીસી લેવાની છે. દાળને આપણે એકદમ સરસ ફાઇન પીસવાની છે. બહુ દરદરી નથી રાખવાની, એ વાતનું ધ્યાન રાખવાનું છે. દાળ આપણી પીસાઈ ગઈ છે. હવે ટામેટાને પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો, સરસ ચડી ગયા છે. એને આ રીતે ચમચાથી આપણે મેશ કરતા જવાનું છે. હવે દાળને આપણે જુઓ, મેં સરસ આ રીતની ફાઇન પીસી લીધી છે. એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને એને આપણે બરાબર કાઢીને ફેટવાનું છે. દાળને આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે ફેટવાનું છે. એનો કલર બદલાઈ જાય અને એકદમ ફ્લફી થઈ જાય, એટલે કે ફૂલી જાય, એમાં એર બધી ભરાઈ જાય ત્યાં સુધી. જુઓ, કલર પણ એકદમ સરસ વ્હાઈટ થઈ ગયો છે અને સરસ ફૂલી પણ ગઈ છે. હવે એને ચેક કરવા માટે પાણીમાં એક ટપકું નાખવાનું અને પાણી ઉપર ટપકું તરતું હોય એટલે સમજવાનું તમારી દાળ પરફેક્ટ પીસાઈ ગઈ છે. હવે આપણે એને સાઈડમાં રાખી લઈશું અને ટામેટાને જોઈ લઈએ. જુઓ, ટામેટાં એકદમ સરસ મેશ થઈ ગયા છે અને સરસ કૂક પણ થઈ ગયા છે. હવે એમાં આપણે અડધો કપ બાફેલી દાળ નાખવાની છે. દાળમાં મેં ફક્ત મીઠું નાખ્યું છે અને એને બાફી લીધી છે. તમે જ્યારે દાળ બનાવો ત્યારે થોડી કાઢી લેવાની અને એક નાની ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે. અને મેં અહીં થોડી આંબલીને પલાળી લીધી છે અને એને આપણે એનું પાણી નાખી દઈશું, એટલે કે એનો પલ્પ નાખી દઈશું. લીંબુ જેટલી આંબલી નાખવાની અને એને પલાળી રાખવાની અને એ મિક્સ કરી દઈશું. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એમાં આપણે ગરમ પાણી નાખવાનું છે. મેં અહીં પાણીને ઉકાળી લીધું છે, ગરમ કરી લીધું છે અને એ નાખીશું. લગભગ 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી છે. રસમ હંમેશા પાતળું હોય છે, સૂપ જેવું જ એને રાખવાનું છે. જુઓ, સરસ મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં થોડી બીજી સામગ્રી નાખી લઈશું. પાછા ફરી આપણે લીલા ધાણા એને આ રીતે તોડીને જ નાખીશું.
1 મોટી ચમચી ગોળ નાખીશું અને મેં 1 મરચાંને કાપીને નાખ્યું છે. વિડીયોમાં નથી આવ્યું. એની તીખાશ માટે એનો ટેસ્ટ સારો લાગશે. હવે આપણે રસમને ઉકળવા દઈશું. ત્યાં સુધીને આપણે દાળમાં મસાલો કરી લઈએ. સ્વાદ મુજબ મીઠું, અડધું ચમચી જીરું અને થોડા ધાણા અને 4 થી 5 મીઠા લીમડાના પાન આ રીતે તોડીને નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. સરસ ફેટવાનું છે. ફરીથી 1 મિનિટમાં જુઓ મેં સરસ ફેટી લીધું છે. હવે એમાં આપણે થોડોક આદુનો ટુકડો નાખીશું. આ રીતે છીણીથી ઘસીને નાખવાનું છે. એનું ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. આપણો રસમ પણ હવે ઉકળી ગયો છે. રસમને બહુ ઉકાળવાનો નથી, બસ 1-2 ઉભરા આવે એટલે આપણે એને ઉતારી લઈશું અને એને સાઈડમાં મૂકી લઈશું. આ સ્ટેજ પર તમે એને ચાખી લેવાનું. હવે મેં વડાને તળવા માટે તેલ મૂકી લીધું છે. પાણીવાળો હાથ કરવાનો અને વડાને આપણે તેલમાં પાડીશું. આ રીતના નાના નાના વડા નાખીશું કારણ કે ફૂલીને મોટા થશે. તમને જે સાઈઝની જોવે તમે એ સાઈઝના બનાવી શકો છો. વડા તમારા એકદમ સોફ્ટ થવા જોઈએ. આપણે જેટલું એને ફેટીશું ને એટલા એ સોફ્ટ થશે અને જેટલા સોફ્ટ વડા હશે ને એટલા તમને રસમમાં ખાવાની પણ મજા આવશે. જુઓ વડાને મેં નાખી દીધા છે અને એને હવે પલટાવી લઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાનો છે. જો ગરમ તેલ હશે તો અંદરથી કાચા રહી જશે ને ઉપરથી કલર આવી જશે. એટલે તેલ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ. મીડિયમ ફ્લેમ પર જ આપણે કરીશું. ઉપરથી જુઓ ક્રિસ્પી થઈ ગયા છે અને અંદરથી સરસ કૂક પણ થઈ ગયા છે. ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા વડા પણ બનાવી લઈશું. મેં જો બીજા વડાની પણ મેં તૈયારી કરી લીધી છે અને આ જ રીતે આપણે બધા જ વડાને બનાવી લઈશું. તમે ચાહો તો એકલું રસમ પણ પી શકો છો. જુઓ વડા બની ગયા છે ને હું તોડીને બતાવું છું. જુઓ એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી બન્યા છે. ગરમ છે એટલે હજી એકદમ સોફ્ટ લાગે છે. બન્યા પછી તમે જોજો ઠંડા હશે તો પણ આવા સ્પંજી જ રહેશે. આપણો રસમ પણ બની ગયો છે અને વડા પણ બની ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. એક મોટો બાઉલ લઈશું અને એમાં રસમને પહેલાં નાખીશું. હંમેશા ગરમ ગરમ જ રસમ અને વડા ખાવામાં આવે છે અને એ જ મજા આવે છે. સાથે રસમ વધારે હોવો જોઈએ. આ રસમને તમે શિયાળામાં કે ચોમાસામાં પીવો ને તો ખૂબ જ હેલ્ધી છે. એમાં વડા નાખી દઈશું અને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ રસમ વડા બનીને રેડી થઈ ગયા છે. મિત્રો તમે જો વડાને વધારે હેલ્ધી કરવા માંગતા હોય તો અપ્પે પેનમાં ઓછા તેલમાં પણ બનાવી શકો છો. જુઓ મારા તો રસમ વડા બનીને રેડી થઈ ગયા છે અને હું એને ટેસ્ટ પણ કરીશ. પરફેક્ટ એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી લસણ અને મરીના ટેસ્ટવાળું. તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. આવજો.